નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના વિડીયોમાં હું તમને એકદમ ઓફિશિયલ માહિતી ભરતીની આપવાનો છું કે જે બેંકોમાં ક્લર્ક સહિત વિવિધ અલગ અલગ પીઓની છે, એના સિવાય ઓફિસર સ્કેલ 1ની પોસ્ટ છે। ઓકે, તો એવી ઘણી બધી પોસ્ટ પર આજના વિડીયોમાં માહિતી આપવાનું છું અને આગળ ડિટેલ માહિતી આપવાનું છું કે ફોર્મ ક્યારથી ભરાશે, શું છે, અને આ જે ભરતી માટેનું કેલેન્ડર ઓફિશિયલી IBPS દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો। ઓકે, તો જો મિત્રો તમે પણ બેન્કિંગ સેક્ટરમાં તૈયારી કરવા માંગતા હોય તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો। કન્ફર્મ 2025માં ફોર્મ ભરવાના શરૂ થવાનું છે અને ક્યારથી શરૂ થશે, ભરતી આવવાની જ છે, કન્ફર્મ છે। અને તમે જોઈ શકો 20,000થી પણ આ મિનિમમ કહું છું 20,000થી પણ વધારે વેકેન્સી તમને જોવા મળી શકે છે આ વખતે બેન્કિંગ સેક્ટરમાં। ઓકે, તો આપણે આગળ ડિટેલ ઓફિશિયલ નોટિફિકેશન વિશે આપણે વાત કરીએ। ઘણી બધી વાત કરવાની છે, પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો જો મિત્રો। ઘણી બધી ભરતીની અપડેટ તમને આખા વર્ષમાં દરમિયાન જે પણ ભરતી આવવાની છે બેંકની, એ બધી જ અપડેટ આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો, તો પ્લીઝ લાસ્ટ સુધી વિડીયોને જોજો। એન્ડ બીજો મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને સૌથી પહેલાં મળતા હોય છે અને એકદમ જેન્યુઇન ભરતીના અપડેટ તમને ઓફિશિયલ નોટિફિકેશનના આધારે આપતા હોય છે। તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે। તો વર્ષ 2025માં ઘણી બધી ભરતીઓ આવવાની છે મિત્રો, તો દરેક અપડેટ આપણી ચેનલ પર રેગ્યુલર મૂકવામાં આવશે સૌથી પહેલાં। ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। તો બધું ડાયરેક્ટ કરે કે આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે, આ ભરતીનું કેલેન્ડર છે, રાઈટ, કે IBPS દ્વારા ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવી દીધું છે। હવે મિત્રો, તમને ખ્યાલ ના હોય તો IBPS શું છે એની તમને બેઝિક માહિતી આપ્યો। IBPS એટલે કે જે પણ બેન્કિંગ સેક્ટરમાં ભરતી હોય છે, ઓકે, એની આખી કહેવાય ને કે ભરતી બોર્ડ છે। ઓકે, જેમ તમે વાંચી શકો એનું ફૂલ ફોર્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન। ઓકે, તો જેટલી પણ ભરતી થતી હોય છે સરકારી બેંકોમાં, ઓકે, એ બધી જ ભરતીઓનું આયોજન છે એ IBPS દ્વારા કરવામાં આવતું હોય છે, એટલે કે ભરતી બોર્ડ છે IBPS, રાઈટ। અને વર્ષમાં તમને ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં કે વર્ષમાં ઘણી બધી ભરતીઓ કન્ડક્ટ કરે છે IBPS દ્વારા, ક્લર્કની હોય, POની હોય, કે પછી હમણાં રિસન્ટલી SBI ક્લર્કની ગઈ, તો એ પણ ભરતીનું આયોજન છે એ IBPS દ્વારા જ કરવામાં આવતું હોય છે। હવે આ જે ભરતી છે ને મિત્રો, એ તમે જોઈ શકો RRB છે। RRB એટલે કે ગ્રામીણ બેંકનું છે। ઓકે, અને બીજું તમને જોવા મળશે PSB એટલે કે પબ્લિક સેક્ટરની કંટ્રોલ અંડરમાં આવતું હોય ને, એટલે કે જે નેશનલ બેંક્સ હોય, રાઈટ, તો એનું પણ આયોજન છે એ ભરતીનું IBPS દ્વારા જ કરવામાં આવતું હોય છે। બીજું આ આપણે RRB અને PSBની વાત કરવાની છે, આના સિવાય પણ SBIની ફરી આવવાની છે ભરતી 2025માં જ। ઓકે, તો એની પણ અપડેટ આપીશ કે ક્યારે એની ભરતી આવશે। પહેલાં આપણે આ ભરતી જે કેલેન્ડર જાહેર થયું છે એની આપણે ડિસ્કસ કરી લઈએ મિત્રો, કે એમાં ક્યારથી ફોર્મ ભરાના શરૂ થશે। એક્ઝામ ડેટ તો તમે અહીંયા જોઈ શકો છો કે એક્ઝામ ડેટ તો ડિક્લેર કરી જ દીધી છે, જેમ અહીંયા તમે જોઈ શકો ઓફિસર સ્કેલ 1। હવે RRBમાં ઓફિસર સ્કેલ 1ને POને સ્કેલ 1 કહેવામાં આવે છે। આ PO લેવલની જ પોસ્ટ છે। ઓકે, આ જે પોસ્ટ છે એ PO લેવલની જ પોસ્ટ છે। ઓકે, અને અહીંયા તમે વાંચી શકો ઓફિસ આસિસ્ટન્ટ। હવે ઓફિસ આસિસ્ટન્ટ છે એ ક્લર્ક લેવલની પોસ્ટ છે, રાઈટ। તો બંનેના નામમાં કોઈ ફરક નથી, બાકી જે તમારું કામ છે એ લેવલનું જ છે। આને તમે ક્લર્ક કહી શકો અને PO કહી શકો, બાકી નામ તમારા અલગ છે। હવે એની પ્રિલિમિનરી એક્ઝામની ડેટ જાહેર કરી દીધી છે કે 27 જુલાઈ 2025થી આની એક્ઝામ પ્રિલિમિનરી PO માટે, ઓફિસર સ્કેલ 1 માટે શરૂ થઈ જશે। હવે આ ઓફિસર સ્કેલ 1 અને સ્કેલ 3 શું છે, તો આ મિત્રો આપણા કામનું નથી, આમાં એક્સપિરિયન્સ માગે છે મોટા ભાગે। ઓકે, આમાં એક્સપિરિયન્સ માગે છે, આમાં કોઈ પણ ફ્રેશર્સ હોય ઓફિસર સ્કેલ 1 અને ઓફિસ આસિસ્ટન્ટ માટે એ બધા જ ગ્રેજ્યુએટ ભરી શકે છે ફોર્મ। ઓકે, તો PO માટે ઓફિસર સ્કેલ 1 માટે 27 જુલાઈ, 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટે તમારી પ્રિલિમિનરી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે। લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં કહેવાય કે વેરિયસ શિફ્ટમાં આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે અને મેઇનલી આ 3 દિવસમાં તમારી પ્રિલિમિનરી એક્ઝામ કમ્પ્લીટ થઈ જતી હોય છે। ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો એ 30 ઓગસ્ટથી સ્ટાર્ટ થવાની છે તમારી એક્ઝામ, અને 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર સુધી આ એક્ઝામ ચાલવાની છે, એટલે કે 3 દિવસ આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે IBPS દ્વારા વેરિયસ શિફ્ટમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે। ઓકે, પછી તમારી મેઇન એક્ઝામ હોય છે, એ મેઇન એક્ઝામ તમે જોઈ શકો 13 સપ્ટેમ્બર 2025થી, એટલે કે તમે જોઈ શકો કે PO ઓફિસર સ્કેલ 1ની પોસ્ટ છે ને, એમાં તમને મેઇન્સ એક્ઝામ માટે બિલકુલ સમય જ નથી, 1 મહિનાનો પણ સમય નથી અને તમારી મેઇન એક્ઝામ લેવાઈ જશે। બાકી તમને ઓફિસ આસિસ્ટન્ટ માટે તમને 2 મહિના જેટલો સમય મળી રહેશે મેઇન્સ એક્ઝામ માટે, તો એમાં વાંધો નથી। અને તમને કહી દઉં કે મિત્રો, તમારી એક્ઝામ છે પ્રિલિમ્સ, મેઇન્સ, એ બધી તમે ગુજરાતીમાં એક્ઝામ આપી શકો છો ક્લર્ક માટેની પોસ્ટ માટે, રાઈટ। તો લગભગ આની વેકેન્સીની વાત કરું ને મિત્રો, તો ઓફિસ આસિસ્ટન્ટની લગભગ 5 થી 7 હજાર, આનાથી પણ મિનિમમ હું કહું છું મિત્રો 5,000 પ્લસ વેકેન્સી આવવાની છે આપણે ઓફિસ આસિસ્ટન્ટની। POની અલગ વેકેન્સી આવી શકે છે। ઓકે, POની પણ અલગ આવશે। અને પછી બીજું અહીંયા તમે જોઈ શકો, આ તો વાત કરી ખાલી RRBમાં। ઓકે, હવે PSBની વાત કરીએ તો PSBમાં પણ કસ્ટમર સર્વિસ એસોસિએટની વેકેન્સી છે, એ તમે જોઈ શકો। આની પહેલાં તમને અપડેટ આપી દઉં કે આના
ફોર્મ ક્યારથી ભરાશે? ઓફિસ આસિસ્ટન્ટના. તો ઓફિસ આસિસ્ટન્ટની વાત કરું તો આના ફોર્મ લગભગ કહી શકાય કે જૂન મહિનામાં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. આના જૂન મહિનાથી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે મિત્રો. અને પીઓ માટે પણ તમે જોઈ શકો કે મે જૂનમાં આના પણ ઓફિસર સ્કેલ 1 છે, પીઓ છે, એના પણ ફોર્મ મે જૂનથી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો. 110% 1000% કહું છું મિત્રો કે આ વેકેન્સી કન્ફર્મ છે. તૈયારી શરૂ કરી દેજો. જો તમે એસબીઆઈ પીઓનું કે ક્લર્કનું ફોર્મ ભર્યું હોય તો પણ તમારે તૈયારી સારું જ રાખજો. પાછળ બહુ મોટી વેકેન્સી આવી રહી છે. ઓકે, બેન્કિંગ સેક્ટરમાં. ઓકે, અને એક ચાન્સ નહીં મળે. અહીંયા તમારું ના થયું તો તમને આમાં પણ ફોર્મ ભરેલું હશે તો આમાં પણ ફાયદો થશે. તો આની પણ અલગ વેકેન્સી તમને જોવા મળશે. પીએસબીની વાત કરીએ તો પીએસબીમાં પણ તમે જોઈ શકો કે 6 ડિસેમ્બરથી સ્ટાર્ટ થશે. 7 ડિસેમ્બર, 13 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર આ 4 દિવસ આની ઓફિસ કસ્ટમર સર્વિસ એસોસિએટ. તો આની પણ પોસ્ટ છે ને મિત્રો પીએસબીમાં એ ક્લર્ક લેવલની જ પોસ્ટ છે મિત્રો. ઓકે, આ પણ ક્લર્ક લેવલની પોસ્ટ છે. અને અહીંયા તમે કહી શકો આ જે પીઓ એમટીની વાત કરીએ તો એ પણ પીઓ લેવલની પોસ્ટ છે. ઓકે, તો એમાં પણ તમે જોઈ શકો કે 4 ઓક્ટોબરથી આના ફોર્મ ભરવાના એક્ઝામ સ્ટાર્ટ થશે. 4 ઓક્ટોબર, 5 ઓક્ટોબર અને 11 ઓક્ટોબરે તમારી એક્ઝામ લેવાશે. ઓકે, તો આ 3 દિવસ ચાલશે. અને જે કસ્ટમર સર્વિસ એસોસિએટ છે એની 4 દિવસ તમારી એક્ઝામ ચાલવાની છે. ઓકે, તો અહીંયા પણ તમને બે મહિના જેટલો સમય મળે છે. અને અહીંયા બિલકુલ સમય નથી. અહીંયા લગભગ 1 મહિના જેટલો તમને મીન્સમાં એક્ઝામમાં સમય મળી રહેશે. બાકી ક્લર્કમાં તમને બે મહિના જેટલો સમય મળશે તૈયારી માટે, મીન્સ માટે. પરંતુ તમે અત્યારથી તૈયારી સારી એવી કરી હશે તો સારી રીતે આ એક્ઝામ ક્લિયર કરી શકશો. અત્યારથી તૈયારી શરૂ કરી દેજો મિત્રો. જો તમારું બેન્કિંગ સેક્ટરમાં આ વખતે ડ્રીમ હોય તો તમે તૈયારી શરૂ કરી દેજો. આમાં તૈયારી કરવાનો એક બહુ મોટો બેનિફિટ છે કે ખાસ કરીને તમારે મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટ મેઇન ફોકસ કરવાનું હોય છે મિત્રો. ઓકે, આ 3 વિષય તમારી જબરજસ્ત પકડ હોય ને તો તમે આરામથી બેંકમાં નોકરી મેળવી જ લો. ઓકે, તો આ 3 વિષય જ ખાલી કરવાના હોય છે મિત્રો. ઓકે, તો જે લોકોનું મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ સારું હોય એ લોકોએ ફોર્મ ભરી દેવું જોઈએ અને તૈયારી શરૂ કરી જ દેવી જોઈએ મિત્રો. અને તમારે આના પેપર જોઈતા હોય ને મિત્રો તો આપણી એપ્લિકેશન છે ગુજરાત સ્ટડીઝ, એની ઉપર તમને પેપર મળી રહેશે. ઓકે, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે એ પેપર ડાઉનલોડ કરી લેજો કે કેવું પૂછાય છે. હું બધા જ પેપર અપડેટ કરાવી દઈશ સાંજ સુધીમાં. તો બધી જ ભેગી થઈને 20,000થી પણ વધારે વેકેન્સી તમને જોવા મળશે. આ તો ખાલી વાત કરી મિત્રો, આ જે ગ્રામીણ બેંક છે એની વાત કરી. હવે બીજું આના સિવાય બીજી એસબીઆઈમાં પણ વેકેન્સી આવશે પીઓની છે. આ વર્ષે જેવી 2024માં આવીને એવી જ રીતે જે કહેવાય ને કે એસબીઆઈ પીઓ છે, એસબીઆઈમાં જે જુનિયર એસોસિએટ છે, ઓકે, કસ્ટમર સર્વિસ એસોસિએટ, તો એ ક્લર્કની જ પોસ્ટ છે. તો એસબીઆઈમાં પણ એ વેકેન્સી હજુ 2025માં આવશે. દર વર્ષે ભરતી આવે જ છે મિત્રો બેન્કિંગમાં. ઓકે, અને હર વર્ષે 20,000 પ્લસ વેકેન્સી આવે છે હર વર્ષે. ઓકે, આ વખતે તો તમે જોયું હશે ખાલી ક્લર્કની 13,000 વેકેન્સી. બહુ મોટી વેકેન્સી કહેવાય એસબીઆઈ ક્લર્કમાં. ઓકે, તો તૈયારી બહુ જબરજસ્ત ચાલુ રાખજો મિત્રો. અને હર વર્ષે બેંકમાં ભરતી આવે છે એ કન્ફર્મ છે, નક્કી છે. એટલું જ આટલો કોન્ફિડન્સથી કહું છું તૈયારી શરૂ કરી દેજો હજુ ના કરી હોય તો. કેમ કે સમય એકવાર સ્ટાર્ટ થઈ ગઈ ને એક્ઝામ, તમારે સમય બિલકુલ નહીં મળે. ઓકે, 1.5-2 મહિનામાં એક્ઝામ ક્લિયર કરવું બહુ ઇનફ નથી, મતલબ ઇનફ ટાઈમ ના કહેવાય, બહુ ઓછો ટાઈમ કહેવાય. હા, આગળ પહેલાં તૈયારી કરી હોય તો વાંધો ના આવે. બાકી જે લોકો ફ્રેશર છે એ લોકો અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને પેપર્સ જોઈ લેવા જોઈએ કે કેવા પેપર પૂછાય છે, શું લેવલ આવે છે. તો એના માટે તમે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ઓકે, બાકી એસબીઆઈનું કેલેન્ડર જાહેર થશે તો ત્યારે એનો પણ અપડેટ આપી દઈશ. પરંતુ એ પણ વેકેન્સી કન્ફર્મ જ છે મિત્રો. એસબીઆઈમાં પણ વેકેન્સી આવવાની જ છે, હર વર્ષે આવે છે, આ વર્ષે પણ આવશે જ. ઓકે, એની પણ એક્ઝામ એસબીઆઈ આઈબીપીએસ જ કન્ડક્ટ કરે છે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો કેવું લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પૂરતું આટલું જ.